શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ભવ્ય ઉત્સવ પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન 2025 અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન 2025 અમદાવાદના ઔડા ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ સેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો. આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થી, પ્રોફેશનલ્સ, શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના ડોક્ટર કુબરભાઈ ઇન્દોર, શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી, આધ્યાત્મિક આગેવાન BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય આતિથ્યમાં થયું. આ કાર્યક્રમમાં સતીશ વિથલાણી, અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ, પ્રવીણભાઈ કોટક, ડોક્ટર હસત પટેલ, ધારાસભ્ય સાબરમતી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં 192 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું. નમસ્કાર. આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે. એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે, એક પરિષદ છે, એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે. અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે, એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો, તમામ એના ટ્રસ્ટી, તમામને શુભેચ્છા પાઠવું છું. જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમની પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 2047નું ભારત વિકસિત બને, દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે. અને એમાં અમારા આજે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની, એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ. અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે, એમને એવોર્ડ આપવાનો જે કાર્યક્રમ કર્યો છે, એવા ટ્રસ્ટીગણનો પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું. ધન્યવાદ. આ મહાપરિષદનું આજે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું અહીંયા અમદાવાદની અંદર થઈ રહ્યું છે. એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ આવનાર ભવિષ્યને અને યુવાનોને, યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે, મહાપરિષદના પ્રમુખ એવા સતીશભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, દીર્ઘ વિઝનવાળા છે. એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય, ગ્રેજ્યુએશન હોય, MBA હોય, ડોક્ટરેટ હોય, એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે. અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજજ્ઞ થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે. એટલે એ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ. લોહાણા મહાપરિષદ જે 75 વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 200 અવોર્ડીઝ છે. સંસ્થામાં સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, ટીચર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, PhD ડોક્ટર્સ અને ઘણા લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છે. આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફલી અબાઉટ 1100 લોકો હાજર રહેશે. ખાસ કરીને ગુજરાતમાંથી બહોળી સંખ્યાની અંદર લોકો હાજર છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી. અને ટોટલ 1100ની સંખ્યા અને મોટા અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે. મારું નામ ડોક્ટર નીરવ ઠક્કર. હું લોહાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું. નીરવભાઈ, લોહાણા મહાપરિષદ તરફથી ગ્લોબલ સરસ્વતી સન્માન એનું એક વિચાર બીજ હતું, એ આજે એ રિયલાઇઝ થવા જઈ રહ્યું છે. મૂળ વાત એવી હતી કે યુથ છે, જે યુવાનો છે, એ યુવાનોને કેવી રીતે જોડવા, કેવી રીતે એમને સામેલ કરવા, કેવી રીતે જ્ઞાતિ જોડે એમનું સંગઠન કરવું, આ એક વિચાર બીજને લઈને અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. અને બહુ જ બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને જે 10મા ધોરણના, 12મા ધોરણના ગ્રેજ્યુએટ્સ એટલે કે સ્નાતક, અનુસ્નાતક, માસ્ટર, ગોલ્ડ મેડાલિસ્ટ, PhD, ડોક્ટર્સ અને એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે જેમને પ્રથમ પ્રયત્ને બધા ગ્રુપ ક્લિયર કરેલા છે, એવા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરીએ છીએ, એમને સન્માનીએ છીએ. સાથે સાથે લોહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ્સ હોય એમાંનું કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે.
એટલું જ નહીં, જે ટીચિંગ પ્રોફેશનલ, જે લોહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય, એમાં જેમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ અમે સન્માની રહ્યા છીએ.